ઓમ નમો ભગવતે વાસુદેવાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ ભોગાની વાતોમાં। મિત્રો, આપણા શાસ્ત્રોમાં કુલ 24 એકાદશીઓનું વર્ણન છે અને દરેક એકાદશીનું પોતાનું એક અલગ અને વિશેષ મહત્વ છે। પરંતુ આજે આપણે જે એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ તે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી છે, જેને આપણે કામદા એકાદશી કહીએ છીએ। શું તમે જાણો છો કે આ એકાદશીનું નામ કામદા કેમ પડ્યું? કારણ કે આ એકાદશી મનુષ્યની મોટામાં મોટી અશક્ય લાગતી કામનાઓ એટલે કે ઈચ્છાઓ પૂરી કરવાની તાકાત ધરાવે છે। જો તમારા જીવનમાં કોઈ એવું દુઃખ છે જે દૂર થવાનું નામ નથી લેતું, કોઈ શ્રાપ કે દોષ નડી રહ્યો છે, તો આજથી આ કથા તમારા માટે જ છે। આજે હું તમને વરાહ પુરાણમાં વર્ણવેલી કામદા એકાદશીની એવી અદ્ભુત કથા સંભળાવીશ કે કથા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને કહી હતી। આ કથામાં એક પત્નીના પોતાના પતિ પ્રત્યેના અતૂટ પ્રેમ અને એકાદશીના વ્રતની એવી શક્તિ જોવા મળશે જેણે એક રાક્ષસને પણ ફરીથી દેવતા બનાવી દીધો। તો આખો વિડીયો શાંતિથી અને પૂરી શ્રદ્ધાથી જોજો, કારણ કે અડધી કથા સાંભળવાથી આ કથાનું અપમાન થાય છે। તો ચાલો બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરીએ, આ પવિત્ર મહાત્મા અને કથાની શરૂઆત કરીએ। એક વાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, ચૈત્ર સુદ એકાદશીનું નામ શું છે? તેના અધિપતિ દેવ કોણ છે? અને આ વ્રત કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે? કૃપા કરીને મને વિસ્તારથી કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, હે કુંતીપુત્ર, એકવાર ઋષિ વધિષ્ઠિરે રાજા દિલીપને આ પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો, તે હું તને કહું છું, ધ્યાનથી સાંભળ। આ એકાદશીનું નામ કામદા એકાદશી છે। આ દિવસે ભગવાન વાસુદેવની પૂજા કરવામાં આવે છે। આ વ્રત કરવાથી મનુષ્યના બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે। જે વ્યક્તિ કામદા એકાદશીનું વ્રત કરે છે અને આખી રાત જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરે છે, તેના પિતૃઓને પણ નરકમાંથી મુક્તિ મળી જાય છે અને તેઓ સ્વર્ગ લોકમાં જાય છે। મિત્રો, કલ્પના કરો કે જે વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ મળી જતો હોય, તે વ્રત આપણા જીવનમાં નાના મોટા કષ્ટો તો કેટલી સરળતાથી દૂર કરી શકે છે। જે સ્ત્રી કે પુરુષ આ કથા સાંભળે છે તેમના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી આવતી નથી। વાદ વિવાદ, બીમારી કે પારિવારિક કંકાસ આ એકાદશીના પ્રભાવથી દૂર થઈ જાય છે। હવે સાંભળો આ એકાદશીની રસપ્રદ અને હૃદયસ્પર્શી કથા। પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નગર હતું। આ નગરમાં પુંડરીક નામનો રાજા રાજ કરતો હતો। આ નગરમાં ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો વાસ હતો। આ જ નગરમાં એક ગાંધર્વ દંપતી રહેતું હતું। પતિનું નામ હતું લલિત અને પત્નીનું નામ હતું લલિતા। મિત્રો, આ બંને વચ્ચે એટલો અતૂટ પ્રેમ હતો કે જાણે એકબીજાનો પડછાયો। તેઓ એકબીજાના દર્શન વિના એક ક્ષણ પણ જીવી શકતા ન હતા। એક દિવસ રાજા પુંડરીકની રાજસભામાં ભરાયેલી હતી। સભામાં દેવતાઓ, ઋષિ મુનિઓ અને મોટા મોટા વિદ્રુટનો બેઠા હતા। લલિત ગાંધર્વ તે સભામાં મધુર અવાજે ગીત ગાઈ રહ્યો હતો અને અન્ય ગાંધર્વો નૃત્ય કરી રહ્યા હતા। પરંતુ ગાતી વખતે અચાનક લલિતનું ધ્યાન ભટકી ગયું। તેણે પોતાની સુંદર પત્ની લલિતાની યાદ આવી ગઈ। તેમની પત્નીના પ્રેમમાં તે એટલો લીન થઈ ગયો કે તેનું ગીતનો સૂર બગડી ગયો, લાત તૂટી ગયો અને પગલા ખોટા પડવા લાગ્યા। સભામાં કટોકટ નામનો એક નાગ બેઠો હતો। તે ખૂબ જ જ્ઞાની હતો। તેણે તરત જ લલિતની આ ભૂલ પકડી લીધી। તેણે રાજા પુંડરીકને કહ્યું, મહારાજ, જુઓ, આ લલિતને તે તમારી સભામાં ગાઈ રહ્યો છે, પણ તેનું મન અહીં નથી। તે તો પોતાની પત્નીના કામ વિચારોમાં ખોવાયેલો છે। આ તો સભાનું મોટું અપમાન છે। રાજા પુંડરીકને આ સાંભળીને ભયંકર ક્રોધ આવ્યો। રાજાએ ગુસ્સામાં આંખો લાલ કરીને લલિતને શ્રાપ આપ્યો, અરે મૂર્ખ, તું મારા દરબારમાં મારી સામે ગાય છે અને તારું મન પત્નીમાં જાય છે। જા, હું તને શ્રાપ આપું છું કે
કે તું અત્યારે ને અત્યારે જ એક ભયંકર અને મહાહારી રાક્ષસ બની જા. મિત્રો, રાજાના મુખમાંથી શબ્દો નીકળતા જ એક સુંદર ગાંધર્વ લલિત જોત જોતામાં એક વિકરાળ, ડરામણો અને કદરૂપો રાક્ષસ બની ગયો. તેના હાથ પગ વાંકાચૂકા થઈ ગયા, મોંમાંથી ભયંકર દાંત બહાર આવી ગયા. જ્યારે તેની પત્ની લલિતાએ આ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાના પ્રાણનાથની આવી દશા જોઈને એ રડવા લાગી. રાક્ષસ બનેલો લલિત જંગલોમાં ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. તે માણસો અને પ્રાણીઓને મારીને ખાવા લાગ્યો. પતિ પાછળ લલિતા પણ જંગલે ભટકતી અને રડતી. રડતા રડતા એક દિવસ લલિતા વિંધ્યાચલ પર્વત પર પહોંચી. ત્યારે તેણે એક અત્યંત શાંત અને પવિત્ર આશ્રમ જોયો. આ આશ્રમ મહેશ્રી સુગ્રી ઋષિનો હતો. લલિતા દોડીને ઋષિના ચરણોમાં પડી ગઈ અને ધુસકે રડવા લાગી. ઋષિએ પૂછ્યું, હે પુત્રી, તું કોણ છે અને આટલી બધી દુઃખી કેમ છે? લલિતાએ હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, હું વીર ગાંધવની પુત્રી લલિતા છું. મારા પતિને રાજાએ રાક્ષસ બનાવવાનો શ્રાપ આપ્યો છે. હું તેમના દુઃખે દુઃખી છું. એ પ્રભુ, કૃપા કરીને મારા પતિને આ રાક્ષસ યોનિમાંથી મુક્ત કરવાનો કોઈ ઉપાય બતાવો. સુગ્રી ઋષિએ તેના પર દયા આવી. તેમણે જ્ઞાન દ્રષ્ટિથી બધું જોઈ લીધું અને કહ્યું, પુત્રી, તું ચિંતા ન કર. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. હવે ચૈત્ર શુક્લ પક્ષની એકાદશી આવશે, જેનું નામ કામદા એકાદશી છે. તો પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કર. ભગવાન વાસુદેવની પૂજા કર અને વ્રતના પારણા વખતે તારા આ વ્રતનું સંપૂર્ણ પુણ્ય તારા પતિને અર્પણ કર. મને ખાતરી છે કે ભગવાન વિષ્ણુ તારા પતિનો શ્રાપ જરૂર દૂર કરશે. લલિતાએ ઋષિના કહ્યા મુજબ જ કર્યું. તેણે અન્ય જળનો ત્યાગ કરીને કામદા એકાદશીનું કઠોર વ્રત કર્યું. રાતે ભગવાનની મૂર્તિ સામે બેસીને જાગરણ કર્યું. બીજા દિવસે દ્રાસીના મુહૂર્તમાં તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ભગવાન વિષ્ણુની સામે ઊભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે પાલનહાર, મેં જે આ એકાદશીનું વ્રત કર્યું છે તેનું સંપૂર્ણ પુણ્ય હું મારા પતિ લલિતને અર્પણ કરું છું. મારા પુણ્યના પ્રભાવથી તેમના બધા જ પાપ અને શ્રાપ નષ્ટ થઈ જાય. મિત્રો, જેવું લલિતાએ પોતાના વ્રતનું પુણ્ય પતિને આપ્યું તે જ ક્ષણે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. જંગલમાં ભટકતો રાક્ષસ અચાનક જમીન પર પડ્યો અને તેમાંથી ફરી પાછો દેવતાઓ જેવો સુંદર ગાધવ લલિત પ્રગટ થયો. લલિતે પોતાના અસલી રૂપમાં આવીને ભગવાનને અને પોતાની પત્નીને પ્રણામ કર્યા. બંને પતિ પત્નીના હર્ષના આંસુ રોકાતા ન હતા. અંતે બંને સુખપૂર્વક પોતાનું જીવન વિતાવીને વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે યુધિષ્ઠિર, આ કામદા એકાદશીનું વ્રત કરવાથી રાક્ષસ યોનિ પણ છૂટી જાય છે અને દુનિયાનું એવું કોઈ પાપ નથી કે આ વ્રતથી નષ્ટ ન થાય. તો મિત્રો, આપણે આ કથા પરથી એવું શીખવાનું છે કે ભગવાન વિષ્ણુની ભક્તિના અપાર શક્તિ છે. આવનારી 29 માર્ચે તમે જો બની શકે તો વ્રત ચોક્કસ કરજો. જો આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો એકાદશીના દિવસે ચોખા ખાવાનું ટાળજો. ડુંગળી લસણ ન ખાતા અને કોઈના પ્રત્યે મનમાં ખરાબ વિચાર ન લાવતા. માત્ર આટલી કથા સાંભળવાથી પણ ભગવાન તમારા પર પ્રસન્ન થશે. આશા રાખું છું કે તમને આ અદ્ભુત કથા સાંભળીને ખૂબ જ આનંદ આવ્યો હશે. જો આ કથા સાંભળીને હૃદયમાં શાંતિ મળી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો. કોમેન્ટ બોક્સમાં પ્રેમથી લખો, જય શ્રી હરિ. તમારા પરિવારમાં આ વિડીયો જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ આ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આવી ધાર્મિક કથાઓ માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબર કરી લો. હું મળીશ તમને આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.